જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ટન ટન છો ને? તો ભાઈ હું પણ એકદમ મસ્ત મજાની છું. તમને બધાને જોઈને તો બસ વાગ્યા છે 8:45 અને આજે મારો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:45 વાગે. તો તમને થતું છે કે આટલો મોડો, પણ આજે મને બસ આવી રીતે બ્લોગ ચાલુ કરવાનું મન થયું, એટલે આપણે જે મન થાય ને કરી જ નખાય. તો બસ બ્લોગ સ્ટાર્ટ થાય છે 9 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના મારા ઘરમાં. અને અહીંયા હું રસોઈ કરવા આવી છું. રસોઈમાં છે બપોરે અડદની દાળ કરી થોડીક પડી છે, તો મેં કીધું પડી છે તો પછી મસ્ત પાછી વઘારી નાખું. તો બસ કાંદા સુધારી નાખ્યા છે 2 નંગ નાના, એક લીલું મરચું સુધારી નાખ્યું છે, ફટાફટ મને વઘારી નાખું. તેલ મૂકી દીધું છે. તો મને લાગે છે બોલાવે છે કે હું હવે થઈ ગયો, હાલો મારું કામ પતાવો. તો ચાલો પરાઠે વઘાર લઉં. મસ્ત મજાના મારા લોહીયામાં મેં તેલ મૂકી દીધું છે. અહીંયા એક મરચું સુધાર્યું છે, અહીંયા કાંદા છે, અહીંયા મસાલો છે, અહીંયા ભાખરી થઈ ગઈ છે. પરાઠ વઘાર લઉં. મસ્ત મજાની દાળ ઉકળે છે મારી. 9 વાગી ગયા છે અને જો ઉમેશ પપ્પા જમવા બેસી ગયા છે. ભાઈ આજે તો બહુ ગરમી હતી, તડકા બહુ હતા, એમાં અમે બંને લંઘાઈ ગયા. ઉમેશ પપ્પા તો હાવ લંઘાઈ ગયા. ભાઈ ગરમી બધાયને લાગી ગઈ. તો ચાલો फटाफट जमी लइए, પછી પાછા આપણે મળીએ. જય સ્વામિનારાયણ. अच्छे से हो गया है. મસ્ત મજાનું મારું રસોડું પણ સરસ સાફ થઈ ગયું છે અને વાસણ ઉટકવાના હજી બાકી છે. પેલા આ કામ પતાયું તો બસ. ઉમેશ પપ્પા ગરમી છે ને, ઉમેશ પપ્પાને બહુ ગરમી લાગી. ભાઈ આજ તો બહુ જ છે ગરમી. મેં ગાઉન જ પહેરી રાખ્યું છે. સવારે નાઈ ધોઈને બસ પહેરી જ લીધું હતું. તો બસ અને આજે બ્લોગ ઉતારવાનું મને નહોતું, કારણ કે એટલી ગરમી ને આમ કઈ મજા જ નહોતી આવતી. સાંજે ઠંડક થઈ ને એટલે મેં તો ચાલ મારો બ્લોગ તો હું કરું થોડોક, પણ હું તમને મળ્યા વગરની થોડી રહું. તો મને રાતે ઊંઘ ન આવે. આમથી હું 3-4 વાગે સુધી તો જાગું જ છું. ભાઈ મને કાલે 3 વાગે પછી નીંદર આવી જ નહીં. ઘડી કેમ કે ચાલે બ્લોગ સ્ટાર્ટ કરું, પણ મેં કીધું 3 વાગે તમને થોડી હેરાન કરે. તો બસ ચાલો તમારા વાસણ ઉઠલાવ. તમને બહારની ગરમી બતાવું કેવું હવામાન છે. આવું છે હવામાન. છે ને નકરી ગરમી. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. જમી લીધું ને? ઉમેશ પપ્પા શાક અત્યારે નથી ખાધું, એને રાતે ઓછું હોય ગરમીનું જોવે. તો ભાઈ મેં દાળ ખાધી હતી બપોરે, મેં નહોતું ખાધું શાક, અને અત્યારે ઉમેશ પપ્પાએ નથી ખાધું. મને અત્યારે મજા આવી ગઈ. મને એમ તો રાતે જ ભાવે. બહુ ગરમી છે ને ઉમેશ પપ્પા. ભાઈ ગરમીના તો હાવ કેવા લંઘાઈ ગયા. બહુ જ. હવે તો સ્ટાર્ટ થઈ છે ગરમી, પણ બહુ જ ગરમી છે. તડકા બહુ પડે. શીખ મારું ગીત સાંભળશું, મસ્ત ગાવો. સાંભળું એ કે હા કહું તો હલવાવ, ના કહું તો હલવાવ. એ કરતા મૂંગું રહેવું સારું. પપ્પા મારથી કંટાળી ગયા એટલે વયા જાય છે. गर्मी में ठंडक का एहसास. मोटे फुवारो केवो मस्त छाइटो. बोलता नहीं, उठશે મોઢામાંથી. એ હારું ખાઈ ગયા. મેં કાલે ખાધી હતી. ધીમે નિરાતે પાણી પીજો બાપા, મને હવે બહુ બીક લાગે. તે દુને હું બી ગઈશું હરખાઈ ની. નિરાતે પીજો. હાય ગાઈસ, તો મસ્ત મજાના મારા વાસણ ઉઠકાઈ ગયા છે. હું થઈ ગઈ છું ફ્રી, પણ મને હજી ગરમી બહુ જ લાગે છે, એટલે ગરમીમાં ઠંડકનો અહેસાસ દે. એક મારી પાસે વસ્તુ છે ઠંડા કુલ. તો જો આ રીતે છે, વરસાદ આવે એવું લાગે. હા એ બહુ મજામાં. ઉમેશ પપ્પાનો ફેવરિટ છે, પણ એવી બપોરે તો કોઈ આની મજા આવે, બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ, ઉમેશ પપ્પાની ફેવરિટ છે, મારી પણ છે, તો આ રાખવું જરૂર છે ઘરમાં. આનું કે પાણીનો ભંભો, આનું કહેવાય ફુવારો કહેવાય. તો ફ્રેન્ડ્સ, ઉનાળામાં બહુ આ કામ લાગે. આ રખાય આ વસ્તુ, ગરમીમાં ઠંડકને અહેસાસ દે. તો આ વસ્તુ ઉનાળામાં ખૂબ જરૂરી છે. ચાલો ફટાફટ મારે દૂધ ગરમ કરું છું. દૂધ ગરમ કરે ત્યાં જય સ્વામિનારાયણ.
જો પટક 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 લે ચશ્મા ચશ્માને ઠંડક કરવા પડે ને વાહ તમારે તો બાકી કેવું પડે હા, એમ હે ગગો મારો બસ થઈ ગયું હાલો ગાઈસ તો એક વાગ્યું બોમ્બબારી થાય છે સુરસુરિયા ફૂટે છે ગરમીના તો ભાઈ સ્પ્રે તો છાંટવો જોવે ને હોમ સ્પ્રે તો બસ પથારી થઈ ગઈ છે 1 વાગી ગયો છે હવે સુવાની તૈયારી કરે છે અને મેં અહીંયા કાનમાં ભરાવી દીધું છે રૂ કોઈની હિંમત થાય છે મારા કાનમાં આવે તો બસ આડું ફાટક નાખી દીધું છે રૂ ભરાવી દીધું છે તો મારાથી કપાઈ ગયું હતું તો બસ 1 વાગી ગયો છે હવે મારો આજનો બ્લોગ અહીંયા પૂરો પાછું જો ભાઈ પ્રવલું હાલડા ગવાય છે બસ હાલડા ગાય છે આપણે બધા નિંદર આવી જાય ને એટલે તો બસ આજે સુર સંગીત ચાલુ છે ઓલા ફુવારા ચાલુ છે તો જોઈ છે મચ્છરની હિંમત થોડી થાય આમાં આવવાની એ ગભરાઈ જાય તો બસ કાનમાં રૂ ભરાવીને હવે સુઈ જશો આજનો બ્લોગ ભરાવીને પૂરો કર્યો છે કાલે પાછા મળશું ને આ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ કાલે પાછા મળશું